AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પર કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। પાલનપુર ન્યૂ બસપોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી। કોંગી કાર્યકરોએ ભાજપ પ્રમુખ માફી માંગેના નારા લગાવ્યા। કોંગ્રેસ કાર્યકરો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન। દીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમણે નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે, સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષ છે, જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે। નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે। ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને મેં વિનંતી કરી છે કે આજે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે, વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમ્માદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે। એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુ એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરુદ્ધમાં આવી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખી શકે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો, કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।